આપણા ઉનાળાના એ દિવસો યાદ કરો. વહેલી સવારે કોયલના ટહુકારથી આપણી એ સવાર થતી અને આરામથી જાગતા, કોઈ કંઈ કહેતું નહીં. અત્યારે તો બાળકો આ ડિજિટલ જમાનામાં આવી ગયા છે. બાકી આપણા માટે હારી વસ્તુ ખાવા માટે આંબલી હતી, ઓલા ગોળ ચાંદલિયા, એક ઓલા મીઠા લાગે મિન્ટવાળા એ હતા, રૂપિયાના સિક્કા જેવા. અને બસ કોઈની વાડીએ ગયા હોય કે ગામડે કોઈ મામન ઘર રોકાવા ગયા હોય ત્યારે કાંઈ ઉપાધિ નહોતી. એને રાતે તમે જુઓ તો હુવાનો ટાઈમ થાય એટલે પથારી કરી લેતા, ઉપર ધીંગા મસ્તી કરતા, ઉપર રમતો રમતા. અને જ્યાં સુધી કોઈ ખીજાય નહીં ત્યાં સુધી તો હુતાય નહીં. કોઈની ઘરે જવાની મનાઈ નહોતી. રમતો પણ એવી રમતા, આખો દીએ પણ થાક ન લાગતો. ભમરડાની અંદર ગળિયાજારી, થપ્પોદા, હાકર, હાથ તાળી, પકડમપટ્ટી, ભાગા ભાગી, લોઢું લાકડું અને પછી ચીગમ, આ બધી રમતોની અંદર પાછા અમુક તો એ રમત ચાલુ રમતે ઘરે વહી જાય, જમીન પાછા આવે પણ કોઈ ફરિયાદ ન કરતા. અને જો બાજુમાં બોલવાનું થાય તો ભાઈ તારે મને આ ચોકલેટ ખવડાવવી પડશે એટલું કંઈ